રાજકોટના આઈટીઆઈ વિદ્યાર્થીઓએ સોલાર એનર્જીથી ચાલતી ઇલેક્ટ્રિક કાર બનાવી. રાજકોટના આઈટીઆઈ વિદ્યાર્થીઓએ ટેકનિકલ કુશળતા અને મહેનતથી ઇલેક્ટ્રિક મોડેલ કાર તૈયાર કરી છે. આ પ્રોજેક્ટમાં 18 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાંથી 14 વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન જ નોકરીની ઓફર મળી છે. વિદ્યાર્થીઓએ સોલાર એનર્જીથી ચાલતી કાર બનાવવાની સફળતા હાંસલ કરી છે, જે તેમના માટે પ્રેરણાદાયી સિદ્ધિ છે. આ પ્રોજેક્ટમાં વિદ્યાર્થીઓએ ઇલેક્ટ્રિક વાહનના વિવિધ પાસાઓ પર કામ કર્યું છે, જેમાં બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ, મોટર કંટ્રોલ અને સોલાર પેનલ ઇન્ટિગ્રેશનનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટના દરેક તબક્કે પોતાનું યોગદાન આપ્યું છે, જે તેમના ટેકનિકલ જ્ઞાન અને ટીમ વર્કને દર્શાવે છે. વિદ્યાર્થીઓની આ સફળતા પર કાર કંપનીઓએ પણ પ્રશંસા વ્યક્ત કરી છે. તેઓએ જણાવ્યું છે કે આવા પ્રોજેક્ટો વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન આપે છે અને તેમને ઉદ્યોગ માટે તૈયાર કરે છે. કાર કંપનીઓએ વિદ્યાર્થીઓને નોકરીની ઓફર આપી છે, જે તેમના માટે મહત્વપૂર્ણ સિદ્ધિ છે. રાજકોટના આઈટીઆઈ વિદ્યાર્થીઓની આ સફળતા અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી છે. તેઓએ સાબિત કર્યું છે કે મહેનત અને ટેકનિકલ કુશળતા દ્વારા સપનાઓ સાકાર કરી શકાય છે. આ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓને ઉદ્યોગ માટે તૈયાર કરે છે અને તેમના માટે નવી તકોના દરવાજા ખોલે છે. શું નામ આપનું? મારું નામ પરમાર પ્રદીપ છે. પ્રદીપભાઈ, વાત કરીએ, તમે કેટલા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે, અત્યારે તમે શું કરી રહ્યા છો? આ જે તમે કાર બનાવી બધા વિદ્યાર્થીઓ સાથે મળી, એ કારને કોણ કોણ જોવા આવ્યું હતું? તમને કઈક નોકરીની ઓફર કરવામાં આવી છે? શું કહેશો? મેં ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે અને 1 વર્ષ કમ્પ્લીટ કર્યું છે અને બીજું વર્ષ મારે ચાલે છે. 81 ને 82 બેચ બે બંને ચાલે છે. તો બંને બેચોના વિદ્યાર્થીઓએ મળીને આ ઈવી કાર આખી તૈયાર કરી છે અને ઘણી બધી કંપનીઓમાંથી, જેમ કે એમજેપી છે, એવી કંપનીમાંથી સર લોકો મતલબ જોવા આવ્યા હતા. તો એમાંથી જોબ ઓફર પણ કરવામાં આવી છે. સાથે સાથે વાત કરીએ, તમારા ફાધર શું કરે છે? ભવિષ્યમાં તમારી શું બનવાની ઈચ્છા છે? શું કહેશો? મારા ફાધર અત્યારે ડ્રાઇવિંગ કરે છે અને મારી એવી ઈચ્છા છે કે હું સારો એવો ઇલેક્ટ્રિક કારનો ટેકનિશિયન બનું, હેડ ટેકનિશિયન. અત્યારે તમે જે 10 પાસ કર્યું છે, સીધી તમને નોકરીની સારી ઓફર મળી ગઈ છે, એને લઈ અને તમારા જે શિક્ષકો છે એને તમને કઈ રીતના મદદરૂપ થશે? શું કહેશો? અમારા જે સર છે એમના માર્ગદર્શનથી અમે આખી ઈવી કાર બનાવી છે. તો એના આધારે અમારા મતલબ થોડું ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ થયું છે અને વધારે શીખવા મળ્યું છે કે ઈવી કારમાં આટલા બધા કમ્પોનેન્ટ આવે અને આવી રીતે આખી ઈવી કાર બને. તો એનાથી થોડુંક નોલેજ અમારે વધારે થયો છે. તો એ માટે અમારું સારું છે સરનું યોગદાન. હું સાગર રાડિયા, ક્લાસ 2 પ્રિન્સિપાલ છું આઈટીઆઈ રાજકોટમાં. વાત કરીએ, રાજકોટમાં આઈટીઆઈના વિદ્યાર્થીઓએ કાર બનાવી છે, સાથે સાથે આવા કેટલાક પ્રોજેક્ટો પણ અહીં થતા હોય છે. તો શું ફાયદો થતો હોય છે? શું કહેશો? હું પહેલાં તમને થોડી આઈટીઆઈ વિશે માહિતી આપું. આ સૌરાષ્ટ્ર કચ્છની ટોટલ 99 સરકારી આઈટીઆઈ પૈકીની રાજકોટ આઈટીઆઈ સૌથી મોટી આઈટીઆઈ છે. અહીંયા 30 જાતના અલગ અલગ સ્કિલિંગના કોર્સ થાય છે, જેનો ડ્યુરેશન 1 થી 2 વર્ષનો હોય છે. આઈટીઆઈ પૂર્ણ કર્યા પછી તાલીમાર્થીઓને મલ્ટીનેશનલ કંપનીમાં, નેશનલ કંપનીઓમાં, સ્થાનિક જે કંપનીઓ છે આજુબાજુની, તેમાં અને સર્વિસ સેક્ટરમાં ઘણી બધી જોબની ઓપોર્ચ્યુનિટી રહેલી છે. હવે આપણે આ જે મિકેનિક ઇલેક્ટ્રિક વ્હીકલ ટ્રેડ અહીંયા ચાલુ છે હાલ, આધુનિક ટેકનોલોજીનો આપણે તેને ટ્રેડ કહી શકીએ. તો તેના તાલીમાર્થીઓએ આ વર્ષે એક ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવવામાં આવેલ છે, જે મોડેલ સોલાર એનર્જી અને ઇલેક્ટ્રિક બેટરી ઉપરથી કામ કરે છે. આ મોડેલ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય તાલીમાર્થીઓને તાલીમમાં તેનો ઉત્સાહ વધે તે છે. આ મોડેલ બનાવ્યા બાદ ઘણા બધા કંપનીઓ અમારી આઈટીઆઈની વિઝિટમાં આવેલ છે, તેઓનું ઇન્ટરવ્યૂ લીધેલ છે અને આ બાળકોને સિલેક્શન પણ થઈ ગયું છે જે તે એકમમાં અત્યારથી જ. તેઓનું હજી કોર્સ પૂર્ણ કરવાનો સમય હજી 2 મહિનાનો બાકી છે. અત્યારથી તેઓને જોબ મળી ગયેલ છે. 12,000થી લઈ અને 30,000 સુધી તેઓને સ્ટાર્ટિંગ સેલરી મંથલી આપવામાં આવે છે.